સૌ દર્શક મિત્રોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। દેશભરમાં આજે રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ભૂદેવો એટલે કે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવી રહી છે। મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક જનોઈ બદલવામાં આવી। બ્રહ્મ સમાજ દ્વારા મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। બ્રાહ્મણો માટે સનાતન ધર્મની અંદર રક્ષાબંધનનો તહેવાર એ યજ્ઞો પવિત્ર બદલવા માટેનો એક મુખ્ય તહેવાર છે। યજ્ઞ એટલે સંસ્કાર અને અપવિત્ર એટલે કે પહેરવાનો, એટલે સંસ્કારને ધારણ કરવાનું દર વર્ષે આ એક સરસ મજાનો એક કાર્યક્રમ હોય છે। અને આ જે છે એ બ્રાહ્મણો પોતાના આત્માને શુદ્ધિ માટે કરે છે। આજે રક્ષાબંધનનો પર્વ છે। આજના દિવસે ભૂદેવો દ્વારા જનોઈ છે તે બદલવામાં આવતી હોય છે। નારિયેળી પૂનમના દિવસે જે તમામ બ્રાહ્મણ બંધુઓ છે તે મંત્રોચ્ચાર સાથે જનોઈ બદલતા હોય છે। ત્યારે અમદાવાદમાં પણ જે સમૂહ જનોઈ બદલવાનો આજે કાર્યક્રમ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બ્રાહ્મણો ખાસ કરીને જે શુભ મુહૂર્તની અંદર અને જે મંત્રોચ્ચારની સાથે આ જે જનોઈ છે તે બદલી રહ્યા છે। નૂતન યજ્ઞો પવિત્ર ધારણ કરવામાં આવે છે અને જે જનોઈ છે કે જે બ્રાહ્મણોને ખાસ કરીને ખૂબ મહત્વ માનવામાં આવે છે। જે પવિત્રતા અને જીવનના 3 ઋણોનું આ જે જનોઈ છે તે પ્રતીક છે અને તેમાંના જ આ એક છે। જે 3 ઋણોની વાત કરવામાં આવે તો દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ, આમ 3 ઋણો હોય છે અને આ 3 ઋણોને ખાસ કરીને જનોઈનું ખૂબ મહત્વ રહેલું હોય છે। જનોઈ છે કે જે ધારણ કરવાથી જે યજ્ઞ અને ઉપરને સાથે સંકળાયેલું હોય છે। જનોઈ વ્યક્તિને યાદ અપાવે છે કે તે કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ ધર્મ, કર્મ, જ્ઞાન અને આત્મશુદ્ધિના માર્ગ પર ચાલતો બ્રાહ્મણ છે। ત્યારે જોઈ શકાય છે કે એક સાથે ભૂદેવો દ્વારા અત્યારે હાલ જનોઈ બદલવામાં આવી રહી છે। મંત્રોચ્ચાર સાથે અત્યારે હાલ આ જનોઈ બદલવાનો કાર્યક્રમ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે અને જે ખૂબ મહત્વ માનવામાં આવે છે। બ્રાહ્મણોમાં જનોઈનો એક અભિન્ન જે ભાગ છે અને તેને જ જે ખૂબ મહત્વ આપવામાં આવે છે। ત્યારે મંત્રોચ્ચાર સાથે આજે નારિયેળી પૂનમના દિવસે ભૂદેવો દ્વારા જનોઈ બદલવામાં આવી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।